આજે આ પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડની તમે જોવો છો પાછળ કોર્પોરેટ ઓફિસ છે, ત્યાં અમે 500 થી 700 અથવા 1000 ઉપર સ્ટુડન્ટ અહીંયા ભેગા થવાની શક્યતા હજી છે. બરોબર છે. મુદ્દો આખો એવો છે કે પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ આ પીજીવીસીએલ છે એને જાન્યુઆરી 2023માં ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ, વિદ્યુત સહાયક ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ, જે આપણે સાદી ભાષામાં હેલ્પર કહીએ કે જે ક્લાસ 4માં આવે છે, બરોબર છે, એ ક્લાસ 4ની અમે એક્ઝામ આપેલી હતી. 6287 સ્ટુડન્ટો અમે હતા એને અમે આ એક્ઝામ આપેલી હતી, બરોબર છે. તો તેમાંથી આ લોકોએ પહેલા એવું હતું કે જેટકો, જે હમણાં એની એક્ઝામનો જે ઇસ્યુ થયો હતો, જેટકો અને પીજીવીસીએલ એ બંનેની એક્ઝામ એક સાથે લેવાતી હતી. પછી એમાંથી ચોઇસ સિલેક્શન આપવામાં આવતું કે તમારે જેટકોમાં જવું છે કે પીજીવીસીએલમાં જવું છે. આજે એવું થયું છે કે અમારી એક્ઝામથી જ એને છે ને નિયમ ફેરવી નાખ્યો કે પીજીવીસીએલ એની એક્ઝામ લેશે અને જેટકો એની એક્ઝામ લેશે, બરોબર છે. પીજીવીસીએલમાં મહેકમ જે કહીએ તો ઓન પેપર આજે અમે આરટીઆઈ દરેક ડિવિઝનમાં કરી અને મંગાવી હતી. તો GSO4 પ્રમાણે અમને 46માંથી ફક્ત 8 ડિવિઝને જવાબ આપ્યા. 8 ડિવિઝનમાં પણ 361 થી ઉપર ખાલી જગ્યાઓ બતાવેલી છે ઓન પેપર આરટીઆઈમાં જગ્યા બતાવેલી છે. તો પછી અમે એ પ્રોસેસ કરવા માટે અહીંયા કટારા સાહેબ જે જનરલ મેનેજર HR તથા પીજીવીસીએલના મેનેજમેન્ટને કે રજૂઆત કરેલી કે આજે છોકરાઓ, કારણ કે જેટકોની જે પરીક્ષા અલગ લેવાની એનો જે ઇસ્યુ થયો તો એ તમને ખબર છે, તો જેટકોએ પાછી એક્ઝામ લીધી અને એને 2000 સ્ટુડન્ટમાંથી એની મહેકમ જે 1000 ઓર્ડર કાઢ્યા, બરોબર છે. અને એના MDએ જે એનું આંદોલન થયું હતું ત્યારે મૌખિક એને સૂચના આપેલી કે તમે 1200ની જગ્યાએ 2000 જગ્યા ભરશું, તમારે આંદોલનમાં જે તકલીફ પડી છે તમને સ્ટુડન્ટોને એના લીધે, બરોબર છે. તો હવે એ એમ કહે છે કે 2000માંથી આજે 1000 ઓર્ડર એટલે 50% ઉપરના સ્ટુડન્ટનો વારો આવી ગયો. જ્યારે અમે 6200 એક્ઝામ આપી હતી પીજીવીસીએલમાં, એમાંથી ફક્ત ને ફક્ત 300 ઓર્ડર કાઢ્યા છે. આજે 800 થી ઉપર જગ્યાઓ જે છે એ આરટીઆઈમાં ખાલી છે, બરોબર છે. અને એ ખાલી જગ્યા ભરવા માટે અમે અનેક વખત આજે કોઈ પણ છે એ નાનો માણસ છે એ જ હેલ્પરમાં લાગવાનો છે, તમને બધાને ખ્યાલ છે. તો આજે ટિકિટ ભાડાના ખર્ચા કરીને સુરત, ગાંધીનગર, બરોડા જ્યાં રહે છે ત્યાં રજૂઆત કરવા આવ્યા. અહીંયા અમારી રજૂઆત સરખી રીતે એ લોકોએ લીધી નહીં. હજી ભરશું, જો પહેલેથી આ લોકોએ કોઈ જગ્યા બહાર પાડી જ નથી કે કેટલી જગ્યા ભરશે ને એ કોઈ કીધું જ નથી, બરોબર છે. તો એમ કહે છે કે હજી ટાઈમ છે ને હજી ભરાઈ જશે. હવે આજ ફક્ત ને ફક્ત અમારું લિસ્ટ પૂરું થવાને છે ને 15 થી 20 દિવસ વહી જશે, બરોબર છે. હવે આજે આ લોકો એમ કે છે હજી ભરશું અમે, પણ કોઈ જાતનું એવું નહીં કે આટલી ભરશું ખાલી થશે એમ ભરશું, એક જ સવાલ રાખ્યો છે. પછી અમે 10 દિવસ પહેલા 20 તારીખે તમને બધાને ખ્યાલ હશે કે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાને સાથે રાખીને પીજીવીસીએલના માનનીય મેનેજિંગ ડિરેક્ટર શ્રીને આવેદન આપેલું. આવેદનમાં અમે એવું જણાવેલું હતું કે આ મુદ્દાનો યોગ્ય નિકાલ કરવામાં આવે, બરોબર છે. ત્યારે પણ મેનેજિંગ ડિરેક્ટર સાહેબે ખાતરી આપી કે અમે બને એટલું શક્ય હશે એ કરશું. છતાં આજ સુધી કોઈ કાર્યવાહી થઈ નથી. જેથી અમે તમે આ જોવો છો કે કેટલા સ્ટુડન્ટ આમાં તમે જો સામાન્ય ઘરના છોકરાઓ 1500 2000 ટિકિટ ભાડું ખર્ચીને અહીંયા ક્યાં સુધી રહેવું પડે કઈ નક્કી નથી. બરોડા, ગાંધીનગર, સુરત જ્યાંથી આવ્યા છે, બરોબર છે, હેરાન થવા આજે આવ્યા છે. અને ટૂંકમાં અમારું કહેવાનું એટલું જ છે કે GSO4 મુજબ આરટીઆઈમાં જે જગ્યા 8 ડિવિઝનની આવી છે એ બધા ડિવિઝનની મગાવો અને એ ભરો. આજે એમ કહે છે કે કંપનીની જરૂરિયાત ઉપર હાલે છે, તો કંપનીની જરૂરિયાત ઉપર હાલે છે તો મારું કહેવાનું એટલું જ છે કે આજે 90 માર્ક વાળા સ્ટુડન્ટ છે આમાં, ક્લાસ 4 હેલ્પર જેને થાંભલે ચડવાનું છે, બરોબર છે. તમે જોઈ શકો છો આ એટલું રિસ્કી કામ છે કે આમાં કોઈ પણ છે ને આ મિલિટરી જેવું જ છે.